વરસાદનો મહિમા આજથી 1800 વર્ષ પહેલા મહાકવિ કાલિદાસે ગુપ્ત સામ્રાજ્ય વખતે મેઘદૂતમાં પણ વર્ણવ્યો હતો. જુલાઈ મહિનામાં આપણે જોયું કે વરસાદે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જબરજસ્ત બેટિંગ કરી હતી. તેમ ઓગસ્ટમાં પણ સારા વરસાદના એંધાણ છે. વરસાદનો આ લેટેસ્ટ રાઉન્ડ 5 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. આ ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી આ વિસ્તારોમાં જ્યાં પણ વરસાદ ઓછો પડ્યો છે ત્યાં પણ આ મહિનામાં સારો વરસાદ રહેશે. તો આવો આપણે વિન્ડી અને આઈએમડી મોડેલની મદદથી સમજીએ કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. તમે જોઈ રહ્યા છો વિન્ડીની સ્ક્રીન છે, બરાબર. ભારતનો નકશો. હાલમાં ભારતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શરૂઆત પૂર્વોત્તર ભારતથી કરીશું. આ વિસ્તાર છે આસામ, મેઘાલયનો, બરાબર. મેઘાલયના ચેરાપુંજીમાં તો વરસાદનો વિશ્વ વિક્રમ બન્યો છે. અરુણાચલ પ્રદેશનો વિસ્તાર છે. નીચે મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરાના વિસ્તારો આવે છે. બરાબર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આ બાજુ આવશે છત્તીસગઢ, મધ્યપ્રદેશ બોર્ડર, ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ વરસી રહ્યો છે. યુપી, બિહારમાં સારો વરસાદ છે. દિલ્હીમાં પણ વરસાદ છે. આ સાથે જ ઉત્તરાખંડમાં પણ આપણે જોયું કે કેદારનાથમાં કેટલાક યાત્રીઓ ફસાઈ ગયા હતા, તો તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ત્યાં વાદળ ફાટ્યું હતું વચ્ચે, તો ત્યાં પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે. સાથે જ વાત કરીએ રાજસ્થાનમાં પણ સારો વરસાદ છે. હવે આપણે ગુજરાત તરફ જઈએ કે ગુજરાતમાં શું સ્થિતિ છે. તો આપણે દર્શક મિત્રો ગુજરાત પર જોઈએ, બરાબર. તો આજની તારીખમાં તમે જો અરબી સમુદ્રમાં આ એક સિસ્ટમ એક્ટિવ થયેલી છે ભારેથી અતિ ભારે વરસાદ માટેની. તે આવનારા સમયમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પાડશે. આ જુઓ ધીરે ધીરે સેટરડે છે શનિવાર, બરાબર, ત્યારે એ જુઓ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પાડશે. સુરત ને એની આજુબાજુના વિસ્તારોમાં, તાપી ને એ બધે, બરાબર. અને પછી એ સિસ્ટમ જતી રહેશે મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર બોર્ડરે, બરાબર. તો આ પરિસ્થિતિ છે. આ ઉપરાંત ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, બરાબર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે જ દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ વરસી રહ્યો છે. હવે જોઈએ કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે. તો ઉત્તર ગુજરાત માટે શનિવારે આ સિસ્ટમ એક ઉપરથી આવી શકે છે રાજસ્થાન થઈને, ત્યારે મહેસાણા અને એની આજુબાજુ પાલનપુરના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સાથે જ આ તમે જુઓ ભારેથી અતિ ભારે વરસાદની આ સિસ્ટમ છે જે મધ્ય ગુજરાત, ઇવન સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ત્યાં વરસાદ પાડી શકે છે. ઉપરાંત આ વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના વિસ્તારો છે ત્યાં પણ. સાથે જ બનાસકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. આ વિન્ડી મોડેલ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ શનિવારના દિવસે. આ તમે જુઓ. પછી જો ભારેથી અતિ ભારે વરસાદ પડશે શનિવારને સાંજના સમયે. આ વિન્ડી મોડેલ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ. દાહોદનો વિસ્તાર છે ત્યાં પણ એ સ્થિતિ છે. રવિવાર આવશે પછી વરસાદ થોડો મંદ પડશે, એટલે કે જે સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે એ થોડી સમેટાશે, એટલે કે ઓછી થશે. પણ દક્ષિણ ગુજરાત, ઇવન મધ્ય ગુજરાતમાં બરોડા, આ બાજુ ગોધરા, દાહોદ, ઇવન ઉત્તર ગુજરાતના આ જે વિસ્તાર છે પાલનપુરની આસપાસના વિસ્તારો, ત્યાં વરસાદ પડશે. ઇવન ભાવનગર અને આ તળ ગુજરાત છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે. આ રવિવારના દિવસની આગાહી વિન્ડી મોડેલ કરી રહ્યું છે. પણ પાછું રવિવારે દક્ષિણ ગુજરાતમાં તો એટલું જ છે, વરસાદની તીવ્રતા એટલી જ રહેવાની છે. આ જુઓ. પછી આવશે સોમવાર, બરાબર. તો સોમવારના દિવસે ફરી એક સિસ્ટમ, આ જુઓ, ડુંગરપુર થઈને રાજસ્થાન થઈને ફરી એકવાર ગુજરાતમાં આવશે સોમવારના દિવસે. તો દર્શક મિત્રો, હાલમાં તમે ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છો. તો ગુજરાતના આ જે વિસ્તારો છે, સુરત, વલસાડ, બરાબર, બરોડાની આસપાસના વિસ્તારો, ત્યાં વરસાદ વરસી રહ્યો છે આજની તારીખમાં. ઇવન પાલનપુર, મહેસાણા, બરાબર. અને આ જે તળ ગુજરાતના વિસ્તારો છે દ્વારકાથી લઈને ગીર સોમનાથ સુધી, ત્યાં વરસાદ વરસી રહ્યો છે. હવે જોઈએ આવનારા સમયમાં સ્થિતિ શું રહેશે. તો શનિવારના દિવસે આ તમે જો એક સિસ્ટમ અરબી સમુદ્રમાંથી આવશે અને
વલસાડ, તાપી, નર્મદા જિલ્લો, ઇવન આ ઉપર છોટા ઉદેપુર સાથે દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે. ઉપરાંત ઉપર તમે જો આ જે સિસ્ટમ છે એ મહેસાણાની આજુબાજુના વિસ્તારોમાં સારો વરસાદ લાવી શકે છે. આ છે શનિવારનું વિન્ડી મોડેલ. હવે તમે જુઓ શનિવારે મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની વકી છે. ઇવન સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ પડશે વિન્ડી કહી રહ્યું છે. કારણ કે સિસ્ટમ એક અરબી સમુદ્રમાંથી પણ આવશે અને સાથે સાથે ઉપરના ભાગથી રાજસ્થાન કાં તો મધ્યપ્રદેશ થઈને પણ સિસ્ટમ આવી રહી છે. અને હવે તમે જુઓ શનિવારે તો અહીંયા રેડ મરૂન કલરનું એક આપેલું છે, એટલે બરોડાની આસપાસ તો ભારેથી અતિ ભારે વરસાદ, સાથે જ અમદાવાદની આસપાસના વિસ્તારો ઉપરાંત મહેસાણાની આસપાસના વિસ્તારો અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. શનિવારે આ પૂરું. હવે આવીએ રવિવાર પર. તો રવિવારે આ તમે જુઓ વરસાદ હશે પણ ક્યાંય પણ એટલો જ ભારેથી અતિ ભારે વરસાદ નહીં હોય, બધે જ હળવો વરસાદ પડશે. આ તમે જો બ્લુ કલરમાં તમે જે જોઈ રહ્યા છો વિસ્તાર, હા કદાચ વલસાડમાં પડી શકે છે, થોડો ગ્રીન કલરનો એ વિસ્તાર છે, બરાબર, પણ હળવો વરસાદ ઝાપટા પડી શકે છે રવિવારના દિવસે. આ વિન્ડી મોડેલ બતાડી રહ્યું છે. આ જો રવિવારના દિવસે ગુજરાતની આ સ્થિતિ રહેવાની છે. અને પછી ફરી એકવાર રવિવારની સાંજથી જ ઉત્તર ગુજરાતમાં આ જે સિસ્ટમ છે, બરાબર, બનાસકાંઠાની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ તમે જુઓ. પછી મહેસાણામાં પણ એ સિસ્ટમ બતાવે છે. આ તમે જુઓ. એટલે આ છે. અને સોમવારના દિવસે ફરી એકવાર સ્થિતિ એક સામાન્ય થઈ જશે અને પછી વરસાદ હશે પણ આ જ વિસ્તારોમાં હશે. ચોક્કસ આ જે તમને બ્લુ કલરના વિસ્તારો દેખાય છે ત્યાં જ આ વરસાદ હશે. સુરત છે, વલસાડ છે, ઇવન સૌરાષ્ટ્રના અમુક ચોક્કસ પોકેટ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના પોકેટ વિસ્તારો. આ 5 તારીખ સુધીની આગાહી થઈ વિન્ડી મોડેલ પ્રમાણે. તો હવે આપણે હવામાન ખાતા પ્રમાણે જોઈએ કે આવતીકાલથી તો 4 તારીખ સુધી વરસાદની સ્થિતિ શું રહેવાની છે. તો આવતીકાલે 3 તારીખ છે, બરાબર. તો હવામાન ખાતાએ ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે અમરેલી છે, ગીર સોમનાથ છે, ભરૂચ છે, સુરત છે, નર્મદામાં યલો એલર્ટ આપ્યું છે. યલો એટલે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે. જ્યારે બાકીનો આ જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર સાથે મધ્ય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે બાકી રહી ગયેલો, ઇવન કચ્છનો જે વિસ્તાર છે, ત્યાં એમણે કોઈ પણ આગાહી એટલે કે વોર્નિંગ ઇસ્યુ કરી જ નથી, બરાબર. ત્યાં વરસાદ પડશે પણ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. તો હવામાન ખાતાની આ આવતીકાલની આગાહી છે. હવે આપણે 4 તારીખ માટે જોઈએ કે 4 તારીખ માટે પરિસ્થિતિ શું રહેવાની છે. તો તમે 4 તારીખ માટે જુઓ તો ઓરેન્જ એલર્ટ અંતર્ગત વિસ્તારોમાં, જિલ્લાઓમાં ઘટાડો થયો છે. પહેલા ભાવનગર હતા, સૌરાષ્ટ્રમાં વિસ્તાર હતા, પણ હવે ખાલી તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, બરાબર. સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત અને નર્મદામાં આ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ અપાયું છે, એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આ હવામાન ખાતાની આગાહી છે, બરાબર. આ એમનું અનુમાન છે. સાથે જ એમણે ગુજરાતના જે બીજા વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઇવન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ઇવન કચ્છનો જે વિસ્તાર છે, ત્યાં કોઈ પણ આગાહી ઇસ્યુ કરી નથી. પણ આ જે વિસ્તારો છે એના અમુક ચોક્કસ પોકેટમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. તો આ છે આઈએમડી અને વિન્ડીના મોડેલથી આપણે સમજીએ કે આવનારા સમયમાં પરિસ્થિતિ કેમની રહેશે. તમારા ગામમાં
કાં તો જિલ્લામાં જ્યાં પણ વરસાદ ઓછો પડ્યો હોય કાં તો વધારે પડી ગયો હોય, તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં લખો કે તમારા જિલ્લામાં અને ગામમાં વરસાદની પરિસ્થિતિ શું છે, અને જો નથી પડ્યો, નહીવત છે, એ પણ લખો.